સૌ ધર્મપ્રેમીજનોને હૈયાના યદથી જય સ્વામિનારાયણ. હિંડોળા ઉત્સવનો મર્મ. આવ્યો રૂડો હિંડોળા ઉત્સવ. આપણી ભારતીય સંસ્કૃતિમાં અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા ઉત્સવનું અનેરું આયોજન થાય છે. એવું કહેવાય છે વૈષ્ણવ પરંપરામાં કે ભગવાન શ્રી કૃષ્ણ પટરાણીઓ સાથે અર્જુનજીને સાથે લઈ આજનો જે ગરવો ગિરનાર કહેવાય એ વખતે રેવતાચલની તળેટી કહેવાતી, ત્યારે પટરાણીઓ અને અર્જુનજીની સાથે ત્યાં ગિરનારમાં આવેલા અને એ વખતે વિવિધ ઝાડના હિંડોળે બાંધી અને પટરાણીઓએ પ્રેમથી પ્રભુજીને ઝુલાવેલા. એ પરંપરા મુજબ આપણી ભારતીય સંસ્કૃતિમાં આ 1 મહિના હિંડોળા ઉત્સવની પ્રથા ચાલુ થઈ. પછી આ જ પ્રથા શ્રી કૃષ્ણ ભગવાનના પુત્ર પ્રદ્યુમ્ન, એમના દીકરા અનિરુદ્ધ અને એમના દીકરા વજ્રનાભ થયા, જેને કૃષ્ણ ભગવાનનો વંશ જેના થકી ચાલ્યો. એને જ્યારે ગોકુળ મથુરામાં ગયા, રાજધાની સ્થાપી, ત્યારે આ પ્રથાનું ચાલુ કર્યું. ધીરે ધીરે કાળે કરીને આ પ્રથા યુપીમાં હતી, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાતમાં આવ્યો. ભગવાન સ્વામિનારાયણનું જન્મસ્થાન છપૈયામાં, એટલે આ હિંડોળા ઉત્સવની પ્રથા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ભગવાન સ્વામિનારાયણને વૈષ્ણવ રીતિ સ્વીકારી હોવાથી આ પરંપરા આવી. આજે પણ મંદિરે મંદિરે હિંડોળા ઉત્સવ થાય છે. ભગવાન સ્વામિનારાયણ પણ અનેક જગ્યાએ અનેક પ્રકારે અનેક રૂપે હિંડોળે ઝૂલ્યા છે. કોઈક જગ્યાએ ભગવાન આંબાની વડતાલમાં આંબાની ડાળે ઝૂલ્યા છે, તો વલેટવામાં વડલાની ડાળે ઝૂલ્યા છે. કોઈક જગ્યાએ રાજકોટમાં બોરડીની ડાળે ઝૂલ્યા છે, તો ઉડ નદીને કાંઠે ભાદરમાં વડલાની ડાળે ઝૂલ્યા છે. કોઈક જગ્યાએ ભગવાન વડવાયુ જાળીને ઝૂલ્યા છે, તો કોઈક રાજપીપળા જેવા ગામમાં ભગવાન ઘોડા સોતા વડલાની ડાળે પણ ઝૂલ્યા છે. કોઈક જગ્યાએ હરિભક્તના ઘરે લીમડાની ડાળે ઝૂલ્યા છે, તો પીપળાની ડાળે ઝૂલ્યા છે. કોઈક જગ્યાએ હરિભક્તના ઘરમાં ભક્તોએ બાંધેલા પ્રેમના હિંડોળે પણ ઝૂલ્યા છે. અને આ હરિહૈયાને હિંચકે ઝૂલાવું, વૃત્તિ રૂપી દોરી એક તાર, આવને મારે મંદિરે. આ બહાર હિંડોળા ઉત્સવ એ આપણા આત્મારૂપી હિંડોળામાં પરમાત્માને ઝૂલાવવા માટેનો હિંડોળા ઉત્સવ છે. જે દિવસે આપણા આત્મારૂપી હિંડોળે પરમાત્મા અખંડ ઝૂલતો થશે, તે દિવસે આપણું હૃદય એ ભગવાનનું ધામ બની જશે. અને આપણું પ્રત્યેકના હૃદય હરિધામ બની જાય, ત્યારે જ આપણે પૂર્ણ કામ બનીએ છીએ. માટે આ ગરવો હિંડોળા ઉત્સવ ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં, ગઢપુરમાં વગેરે અનેક સ્થળોએ ઉજવતો. આપણે પણ એ પરંપરા મુજબ હિંડોળા ઉત્સવનો લાભ લઈએ. મંદિરે મંદિરે ઝૂલાતા હિંડોળામાં વિવિધ સ્વરૂપે ઝૂલતા ભગવાનના દર્શન કરીએ, આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીએ. હિંડોળા ઉત્સવના નિમિત્તે આપણે પરસ્પર કોકના મનમાં આંટી બંધાણી હોય એ મૂકી દઈએ, પરસ્પરના વેરઝેર મૂકી દઈએ, ખોટી ખીજ મૂકી દઈએ. અને શ્રાવણ મહિનામાં જેમ ધરતી આકાશનું વરસાદરૂપી ધાવણ ધાવીને ખીલે, એમ આપણે પણ એવા પ્રેમ ભાવથી ખીલીએ, એવા ભક્તિ ભાવથી ખીલીએ, એકબીજાના ગુણ લેવામાં ખીલીએ, તો આપણે ખરા અર્થમાં હિંડોળા ઉત્સવ ઉજવો કહેવાય. હિંડોળા ઉત્સવમાં માત્ર દેવોને તે વિવિધ શણગાર કરીએ, રેશમના હિંડોળા કરીએ, સોનાના હિંડોળા કરીએ, રૂપિયાના હિંડોળા કરીએ, થર્મોકોલના હિંડોળા કરીએ, વિવિધ પ્રકારના રમકડાના હિંડોળા કરીએ, સારી વાત છે. પણ એ બધા રમકડા એક થાય ત્યારે હિંડોળા ઉત્સવ થાય છે. એ બધા નોટો એક થાય ત્યારે હિંડોળા ઉત્સવ થાય છે. એ જેટલો જથ્થો લાવે એક થાય ત્યારે હિંડોળા ઉત્સવ થાય છે. એ જ રીતે આપણે પણ અંતરથી એક મના થઈશું ત્યારે આપણો હૈયો હરીને હિંચકવાનો હિંડોળો બનશે. માટે હું ભગવાનને પ્રાર્થના કરું કે પ્રભુ આવા રૂડા હિંડોળા ઉત્સવના પર્વે અમારા હૈયાના હિંચકે ઝૂલી અમને પણ આનંદથી નચાવો, ઝૂલાવો, અને તમારા દિવ્ય આનંદથી ફરી અને અમારા તમામ વિકાર વાસનાને દૂર કરો, વહેમને ને ભયને દૂર કરો, પ્રેમ અને ભાવથી જીવતા થઈએ એવી શક્તિ ભક્તિ પ્રદાન કરો. એવી આપ હિંડોળે ઝૂલતા ભગવાનના તમામ દેવો અને જે કોઈ હિંડોળે ઝૂલાવવા આવતા ભક્તો, આ બધાના પાવન ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.